હવે સમાચારોમાં આગળ વાત કરવામાં આવે તો મુસ્લિમ બિરાદરોની પવિત્ર ઈદના પાવન તહેવાર નિમિત્તે કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે સુરત શહેર પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે અને જ્યાં ઝોન 4 વિસ્તારમાં આવેલા ખડોદરા પોલીસ મથક વિસ્તારમાં ખડોદરા પોલીસ ઇન્સ્પેક્ટર IM હુદડ સહિત પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ કર્મીઓ સાથે બાઇક ફ્લેગ માર્ચ કાઢવામાં આવી હતી। મુસ્લિમ બિરાદરોનું અતિ પવિત્ર મનાતો તહેવાર એટલે ઈદ ઉલ અઝહા એટલે કે બકરીદના નિમિત્તે સુરત શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુલક્ષી સુરત પોલીસ કમિશનરના નિર્દેશ અનુસાર ઝોન 4 DCP વિજયસિંહ ગુજ્જરના માર્ગદર્શનથી ACP ZR દેસાઈના નેતૃત્વમાં ખડોદરા પોલીસ મથકના PI IM હુદડ સહિત PSI અને પાંડેસરા અલથાણ અને ખડોદરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓને સાથે રાખીને ખડોદરા પોલીસ મથકમાં આવેલા આઝાદનગર સહિત સમગ્ર વિસ્તારમાં બાઇક ફ્લેગ માર્ચ કાઢવામાં આવી હતી। સુરત શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તેને લઈને સુરત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ જે ખડોદરા પોલીસ મથક છે તેનામાં જે બકરી ઈદ નિમિત્તે જે ફ્લેગ માર્ચ કાઢવામાં આવ્યું છે, જેમાં જે તમે દ્રશ્યના આધાર પર બતાવવાનો પ્રયત્ન કરીશું કે આ ખડોદરા વિસ્તારમાં જે અત્યારે જે એ ફ્લેગ માર્ચની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને ફ્લેગ માર્ચ કાઢવામાં આવનાર છે, જેમાં પાંડેસરા અલથાણ અને ખડોદરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ સહિત ખડોદરા વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર PI સાહેબ પણ ઉપસ્થિત છે અને અત્યારે જે ફ્લેગ માર્ચ કાઢવામાં આવી રહ્યો છે તેની સમગ્ર તૈયારી કરી દેવામાં આવી છે અને અત્યારે આ સમગ્ર વિસ્તારમાં ફ્લેગ માર્ચ કાઢવામાં આવનાર છે। જે આવનારા દિવસમાં જે આવતીકાલે જ્યારે જે બકરા ઈદ છે એ ઈદ નિમિત્તે જે પોલીસ કર્મીઓ શાંતિ અને સલામતી જળવાઈ રહે તે નિમિત્તે જે ફ્લેગ માર્ચ કાઢવામાં આવી રહ્યો છે તમને દ્રશ્યના આધાર પર બતાવવાના પ્રયત્ન કરીશું કે જે પોલીસ કર્મીઓ જે છે એ અત્યારે ફ્લેગ માર્ચની તૈયારીઓ કરી દીધી છે અને જેની અંદર 3 પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ પણ ઉપસ્થિત છે અને સમગ્ર વિસ્તારમાં ફ્લેગ માર્ચ કાઢીને શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટેનો એક સંદેશો આપી રહ્યા છે। આનંદ ગુરવ, સુરત।